હાય ગાઈસ, ચલો આજે જઈએ છીએ ચટરપટરમાં. લેટ્સ ગો. ક્રોઇડન ફોન્ટેનિક નિયર પોન્ડ. આ રવિભાઈ છે, એ પોતે ઓનર છે અને પોતે જ બનાવે છે. સમટાઈમ્સ એમને હેલ્પ કરવા એમના હેલ્પર છે. એ બહુ નાઇસ બનાવે છે. વડાપાઉં છે, દાબેલી છે. લેટ્સ ગો. જઈએ અંદર એટલે ખબર પડે કે શું છે એમની પાસે. આ પાણીપુરી છે. પાણીપુરી બહુ જ અમેઝિંગ હતી. વેરી ટેસ્ટી, લાઈક ઇન્ડિયામાં ખાતા હોય ને એવી જ લાગે સેમ. એમનું પાણી બી એટલું જ નાઇસ છે. એમનું મેન્યુ છે, ચટરપટર મેન્યુ છે. CR7 લાઉન્જ છે, એની અંદર જ છે. સો તમે ડ્રિંક બી કરી શકો છો, સાથે ખાઈ બી શકો છો અને ફૂલ એન્જોય કરી શકો છો વિથ ફેમિલી. આ એમની પાણીપુરી છે, બહુ જ નાઇસ પાણીપુરી હતી. હું એવરી ડે જવાનું થાય ને તો એવરી ડે જવા રેડી છું. એટલી નાઇસ પાણીપુરી છે. આ સેવપુરી છે, એ બી એટલી જ નાઇસ હતી. ટ્રાય કરવા જરૂર આવજો. ઇન CR7 ચટરપટર. ઘૂઘરા છે, ઘૂઘરા બી બહુ જ અમેઝિંગ છે. લાઈક રાજકોટની યાદ આવી ગઈ, નડિયાદની યાદ આવી ગઈ. આણંદ નડિયાદમાં જેને ખાધા હોય પ્લીઝ ટ્રાય કરવા જજો. કાઠિયાવાડી ઘૂઘરા ધી બેસ્ટ. આ એમની દાબેલી છે, એમની મેકિંગ એટલી જ નાઇસ છે અને દાબેલી એટલી જ નાઇસ હતી. લાઈક ઇન્ડિયામાં લારીમાં ખાઈએ ને એવો જ તમને Same ફ્લેવર taste. આવશે. ફેન્ટાસ્ટિકો. એમનો મસાલો સો નાઇસ હતો, બહુ જ ટેસ્ટી. તમને કોઈ દિવસ એવું નહીં લાગે કે તમે ઇન્ડિયામાં નહીં ખાધી હોય. સેમ ટેસ્ટ. એન્ડ પીનટ બહુ જ મસ્ત હતા એન્ડ સ્પાઇસી હતા. અને મેકિંગ અ નાઇસ બટર. લુક એટ ધીસ. અને હરખું ફ્રાય કર્યું તો બહુ જ મજા હતી ખાવાની. લાઈક બટર બટર બટર. ઇન ચટપટા. See the save, amazing. ચટર ખોલે મુકા Shutter. Come in ચટપટા. એન્ડ ઈટ. Guys, please, amazing છે, really nice છે. જજો, એકવાર આવજો, Support taste કરજો એમને. અને એમને રવિભાઈને સપોર્ટ કરજો. ડુ નોટ રિયલી હાર્ડ વર્કિંગ છે. અને ટેસ્ટ really Taste amazing. nice છે. અધરવાઇઝ અમે કોઈના રિવ્યુ કરવા નથી જતા ક્યારે બી. But we just tried it once and we love it. ડુ નોટ underestimate Ravi. This is my daughter are saying it. See, this is the dabeli. Amazing. This is for specially for her. She is the dabeli lover. એને દાબેલી બહુ જ ભાવે છે, એટલે એને સ્પેશિયલી એ કોઈની બહુ જલ્દી દાબેલી નહીં ટ્રાય કરતી. બટ એને અમે ટ્રાય કરવાની વન બાઇટ કરી તો શી વોન્ટ ફૂલ દાબેલી. આખી ખાધી. શી સેઇંગ આખી ખાધી. બહુ જ નાઇસ દાબેલી So હતી. tasty. એને એકવાર ઇન્ડિયામાં દાબેલી ટ્રાય કરી હતી, એટલે એને એવું જ કહ્યું કે ઇન્ડિયાની દાબેલી. સો પ્લીઝ કમ ઇન ચટપટા.